તો બીજી તરફ અમદાવાદ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા છે। વાસણા વિસ્તારમાં નશામાં ધૂત 4 શખ્સોએ વેપારીઓને છરી બતાવીને ધમકી આપી હતી અને લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો હતો, જે મામલે પોલીસે આતંક મચાવનારા આરોપીઓની ધરપકડ કરી છે। તો વાસણા પોલીસે ફરિયાદના આધારે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી છે। નશાની હાલતમાં 4 લોકો રિક્ષા લઈને આવ્યા હતા અને મુખ્ય આરોપી રવિરાજ વાઘેલાએ શ્રીજી મિલ્ક પેલેસ નામની દુકાન બહાર ગ્રાહકોને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી। સાથે જ એક વ્યક્તિ સાથે ગાળાગાળી કરી છરીથી હુમલો કર્યો હતો। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। आज ईसमोए श्री हरिकृष्ण फ्लेट है आगे 4 मित्रों अमरसिंह और एमना 4 मित्रों बैठेला था। ए वखते पण रिक्षा लईने ज्या गया एमनी साथे पण गाळागाळो करीने पछी एमांथी जे फरियादी अमरदीप है एने डाबा हाथे छरीनो सरको करेलो एटले ए बाबते बंने पोलीस स्टेशने फरियाद आपता ते ज दिवसे वासणा पोलीसे तमे 3 आरोपी जे छे ए 3 ની ધરપકડ કરેલી છે। हालमां जे आरोपीओ छे ए नामदार कोर्ट कस्टडीमां छे। तो गुंडाओनी यादी तैयार करवाना निर्णय अंगे नितिन पटेले निवेदन आप्યું। 100 કલાકમાં ગુંડાઓની યાદી બનાવવા રાજ્યના ડીજીપીએ સૂચના આપી હતી। આ મુદ્દે નિતિન પટેલે કહ્યું કે આવા પગલાંથી રાજ્યમાં શાંતિ જળવાઈ રહેશે। નિતિન પટેલે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું કામ સરકાર કરી રહી છે। माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્દેશથી જે પોલીસ વડાશ્રીએ આપી છે એનાથી આખા ગુજરાતમાં નાગરિકોને ઘણો આનંદ થયો છે અને ગુજરાતની શાંતિ અને ગુજરાતની સદભાવના સતત જળવાઈ રહે અને ગુજરાતમાં ધંધા વેપાર રોજગાર કરનાર દરેક મહેનતુ વ્યક્તિઓને પોતે શાંતિથી પોતાના વેપાર ધંધા કરી શકે અને ગુજરાતનો વિકાસ સારી રીતે થાય એનો જે લાભ મળવાનો છે એનાથી બધાને આનંદ થયો છે। તો વડોદરાના કરજણમાં બુટલેગરો બેફામ, દારૂના વેચાણનો વિડીયો વાયરલ। વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરજણના ઓસલામ ગામે વેચાઈ રહ્યો છે। વિદેશી દારૂ તો વલણ આઉટપોસ્ટની હદમાં દારૂ વેચાણનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા છે અનેક સવાલો। પાન પડીકીની આડમાં બુટલેગરે વાઇન શોપ જેવી સુવિધા ઊભી કરી છે। બુટલેગરે દારૂના વેચાણ માટે પગારથી માણસો રાખ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। તો હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, શું વધુ અપડેટ? બિલકુલ, જો વડોદરા કરજણ તાલુકાની વાત કરીએ તો કરજણ તાલુકામાં દેશી અને વિદેશી દારૂ જે છે તે દૂષણ બની રહ્યા છે। ત્યારે આવા જ એક ત્રાહિત વ્યક્તિ જે છે કે જેમના દ્વારા આ જે બુટલેગર જે છે તેનો વિડીયો જે છે તે કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો ચોંકાવનારા એટલા માટે કહી શકાય કે એક જનરલ સ્ટોર એટલે કે દુકાન છે ગામડામાં હોય તે પ્રકારની, અને એ દુકાનમાં એક શખ્સ જે છે તે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે અને આ પાન પડીકીની આડમાં જાણે કોઈ વાઇન શોપ હોય ત્યાં પ્રકારની તમામ પ્રકારની સુવિધા જે છે આ બુટલેગર દ્વારા રાખવામાં આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જો કોઈ વ્યક્તિ ત્યાં દારૂ લેવા આવે તો તેને અન્ય સામગ્રી માટે બીજે ક્યાં જવું ના પડે, એ જ જગ્યા પર તમામ વસ્તુ જે છે તે મળી રહે। એટલે ટૂંકમાં કહીએ તો આ જે પોલીસની કામગીરી જે છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ જે બુટલેગર છે તેના દ્વારા આ ખુલ્લેઆમ જાહેરમાં આ પ્રકારનું દારૂનું વેચાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ જે સ્થળ છે, આ જે ઓસલામ ગામ છે તે વલણ આઉટપોસ્ટની હદમાં આવે છે, ત્યારે ચોક્કસથી વલણ આઉટપોસ્ટની જે કામગીરી જે છે તે પણ શંકાના દાયરામાં આવી છે। બિલકુલ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે। લોકોના ઘર બાદ જાહેર પ્રોપર્ટી બનાવીને ટાર્ગેટ। ટ્રાફિક સિગ્નલ, સીસીટીવીના પાવર બેકઅપ બેટરીની ચોરી। પોલીસે 3 રીઢા ગુનેગારને ઝડપી પાડ્યા। ચોરી કરેલો 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 3 માસમાં 215 બેટરીઓની કરી હતી ચોરી। ખુલ્લા રોડ પર ચોરી કરીને પોલીસને ફેંકતા હતા પડકાર। પાલિકાના એલઈડી, ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની 12 લાખની બેટરીઓની કરી હતી ચોરી। છેલ્લા 3 માસમાં અલગ અલગ ઝોનમાંથી 215 બેટરીઓની કરી હતી ચોરી। તકોટામાં સૌથી વધુ 4 લાખની 80 જેટલી બેટરીઓની ચોરી કરાઈ છે। ચકલી સર્કલ, રેસકોર્સ સર્કલ, નટુભાઈ સર્કલ, આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી કરતા હતા ચોરી। પાલિકાના કર્મચારીઓ દ્વારા 7 પોલીસ મથકમાં નોંધાવાઈ હતી ફરિયાદ। ત્યારે હાલ તો પોલીસ તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા।
તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વૃદ્ધની તેમની જ ઓફિસના કમ્પાઉન્ડમાં છરીના આડેધડ ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી હતી. જે મામલે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. મૃતક વૃદ્ધે પોતાની ઓફિસની ગેલેરીમાં સૂવાની ના પાડતા ત્રણેય યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને છરીના આડેધડ ઘા ઝીકી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બી ડિવિઝન પોલીસે મૃતકના દીકરાની ફરિયાદના આધારે ત્રણેય હત્યારાઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ત્રણેય આરોપીઓ છે ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગમાં સુવા માટે આવતા હતા 4 દિવસથી, પણ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાના કારણે એમાં દુકાનધારક જે જેઠાભાઈ છે એમણે મનાઈ કરી કે ભાઈ અહીં તમે તમારી રીતે સૂઈ શકો નહીં. એટલે એનાથી ગુસ્સે ભરાઈને